હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે મહેસાણાના પ્રખ્યાત તુવેર ટોઠા બનાવવાના છીએ। ઠંડીમાં ગરમ ગરમ તુવેર ટોઠા ખાવાની મજા આવે છે, તો ચાલો બનાવીએ। તુવેર ટોઠા બનાવવા માટે અહીંયા 1.5 વાટકી જેટલી સૂકી તુવેર લીધેલી છે। તે ગરમ પાણીમાં બોળીને રાખેલી હતી। પછી તેને કુકરમાં બાફવા માટે મૂકી દેવી। તુવેર નાખી તેમાં 1.5 ગ્લાસ પાણી નાખી તેમાં મીઠું નાખીને બાફવા મૂકી દેવી। 6-7 સીટી થવા દેવી। તુવેર બફાઈ જાય એટલે એક કડાઈમાં તેલ મૂકીને તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ, હળદર નાખવી। કટ કરેલી લીલી ડુંગળી, લસણની પેસ્ટ નાખી સારી રીતે મિક્સ કરી લેવું। લીલું લસણ, કાંદા, ટામેટાની ગ્રેવી નાખીને તેને સારી રીતે મિક્સ કરી લેવું। તેમાં મસાલો કરી લેવો। લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું અને મીઠું એડ કરી તેને સારી રીતે હલાવી લેવું અને તેલ છૂટું પડે એટલે તેમાં ટોઠા ઉમેરી લેવા અને સારી રીતે મિક્સ કરીને આ રીતે રસો ઘટ થાય ત્યાં સુધી થવા દેવું। તમારા ગરમા ગરમ તુવેર ટોઠા તૈયાર છે। તેને એક ડીશમાં લઈ લેવા અને ગાર્નિશ કરી લેવું। લીલા કાંદા, સૂકા કાંદા કટ કરેલા, લીલું લસણ અને સેવ નાખી લેવી। તેને બ્રેડ સાથે ખાવા માટે બ્રેડને આ રીતે શેકી લેવી। તુવેર ટોઠા બ્રેડ, છાશ, કાંદા સાથે ખાવાની મજા આવે છે। જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।